વાગરા તાલુકાના વિછિયાદ ગામના તળાવમાં હજારો માછલાના રહસ્યમય મોતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ 2 જુલાઈના રોજ ઘટનાની જાણ સ્થાનિક તલાટી, સરપંચ તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓને કરવામાં આવી હતી. તેમ છતાં 2 દિવસ સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન તળાવમાં મૃત માછલા સડવા લાગતા સમગ્ર ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા ગામના આગેવાન પ્રદીપસિંહ યાદવે પોતાના સ્વખર્ચે જેસીબી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરીને મૃત માછલાનો નિકાલ કરાવ્યો. મચ્છી વધારે પ્રમાણમાં હજારોની સંખ્યામાં ત્યાં મૃત થઈ. કયા કારણોસર મૃત થઈ તે હજુ જાણવા મળ્યું નથી ને તેના માટે ગ્રામ પંચાયત દ્વારા મારા ઘરમાંથી છે મિસિસને હું ગ્રામ પંચાયતનો સભ્ય યાદવ પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ ત્યાં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી કે ભાઈ આ રીતે ગામમાં તળાવમાં મચ્છી મરી ગઈ છે તે એના માટે આગળની શું પ્રોસેસને કયા કારણોસર મળી છે એની તપાસ થવી જોઈએ અને જે એનો ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ. અમે અમારી ગામની ફરજ અદા કરીને એને તળાવમાંથી મચ્છી કાઢી અને ટેલરમાં લઈ જઈ અને ગામની બહાર લઈ જઈને એને ખાડો કરી અને અંદર એને માટીમાં નાખીને એને દફનાવી દીધેલી છે. બરાબર, એ રીતે 3 દિવસથી સતત કાર્યક્રમ આ ચાલુ જ રહે છે. તો પણ હજુ કોઈ અધિકારી કોઈ અહીંયા ગામ પર જોવા આવ્યા નથી. અમારી માંગ છે કે આ પાણીનો ટેસ્ટ કરે અને એ મચ્છી લઈ જઈને એનો ટેસ્ટ કરે કયા કારણોસર આટલી બધી મચ્છી મરી ગઈ છે. અમારા આદિવાસીઓની રોજીરોટી બી આનીમાંથી જતી રહી છે. બરાબર, એ ચોમાસામાં કંઈ કામ ના હોય તો એમાંથી મચ્છી કાઢીને બી એ વેચાણ કરીને એમનું ગુજરાન ચલાવે છે. ઘટનાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીસીપીસીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીના નમૂનાઓ તપાસ માટે એકત્ર કર્યા હતા. જો કે માછલાના મોતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. સ્થાનિકોમાં એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે તળાવમાં કોઈ ઝેરી કે પ્રતિબંધિત રસાયણ ફેંકવામાં આવ્યું હોઈ શકે છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.